જો ધીરે રહીને ચાલજો, પડાય ના. ધીમે થઈ ખાડો સ્વામિનારાયણ ભગવાનની છે. આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે. આ દિવસે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની અતિવૃષ્ટિનો અનુભવ કરાવે તેવી અતિવૃષ્ટિ સવારથી જ મેઘરાજાએ પ્રારંભ કર્યો છે. અત્યારે રાતના 7 વાગ્યા છે. અત્યાર સુધીમાં લગભગ વડોદરાની અંદર 10 થી 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. એટલે વિશ્વામિત્રી નદી પણ 30 ફૂટથી ઊંચે ભયજનક સપાટીને ક્રોસ કરી ચૂકી છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે બધા રહીશોના ઘરમાં પાણી આવી ચૂક્યા છે તે લોકોનું સરકારે સત્વરે સ્થળાંતર પણ કર્યું છે. સાથે સાથે આપણા વડોદરાના સાંસદ શ્રી હેમંતભાઈ જોશીએ બીએપીએસ સંસ્થાને પણ મદદ કરવા માટે ફોન કર્યો હતો. આજે સમગ્ર દિવસનો નિર્જળા ઉપવાસ સંતોને હોવા છતાં જેવો સાંસદશ્રીનો કોલ આવ્યો તરત 30થી વધારે સંતોએ ખીચડી નિર્માણ કરી છે, જે લગભગ વડોદરાના રહીશો જે અસરગ્રસ્તો છે તે લોકોને ભોજન પીરસવામાં આવશે. આ 5000 જેટલા અસરગ્રસ્તોને થઈ શકે એટલું વિતરણ 15 જેટલા સ્વયંસેવકો જેઓ પણ આજે સમગ્ર દિવસનો ઉપવાસ કર્યો છે આજે વિતરણની અંદર પોતે જવાના છે. આપણા વડીલ સંત જે સંતોને ટ્રેનિંગ આપે છે એવા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અને વડોદરાના કોઠારી સંત પૂજ્ય ભાગ્યસેતુ સ્વામી પણ આ કાર્યની અંદર જોડાયા હતા. સાથે સાથે સરકારશ્રીના આદેશનું આપણે અવશ્ય પાલન કરીએ.